રામ ખેડૂત મિત્રો, આ એક જ મલ્ચિંગમાં અમારા 3 પાકોને વાવેતર કરે આજે 1 મહિનો અને 3 દિવસ થઈ ગયા છે. તો એનું કેવું ઉત્પાદન રહેશે અને અત્યાર સુધીમાં એનો કેવો વિકાસ થયો છે એના વિશે હું તમને બતાવું. આ જુઓ, બે બાજુ અમારા બે ઓલમો, બે સાઈડે તરબૂચ છે અને વચ્ચે પપૈયું છે આર્યે અને બીજા ગલગોટા છે. પપૈયાને તમે જુઓ, આ પપૈયું અમે આમ તો જનરલી ત્રીજા મહિનાથી મોડી અને છઠ્ઠા મહિનામાં વાવેતર થાય, પણ આ વર્ષે અમે એક ટ્રાયલ બેઝ ઉપર આ જાન્યુઆરીમાં આનું વાવેતર કર્યું છે. તમે એને થડ જુઓ કેટલું મજબૂત બન્યું છે. થડ એકદમ મજબૂત બન્યું છે અને ડુંક જુઓ, ડાળો એમના પત્તો રહ્યો ને બધો એકદમ ફર્સ્ટ ક્લાસ એનો મતલબ કે વિકાસ થયો છે. આ પછી બીજા નંબરે જોઈએ તો આ તરબૂચ અમારા વેલા ચાલુ થઈ ગયા છે, વેલાવાનું ચાલુ થઈ ગયું છે તરબૂચા. આ જુઓ, તરબૂચનો પણ વિકાસ ખૂબ જ સરસ થયો છે. આ બીજા બે સાઈડે, બેની સાઈડે છે. પછી એનાથી આગળ જોઈએ ભાઈ અમારા ગલગોટા. આ ગલગોટા જુઓ તમે મિત્રો, ગલગોટાનો એટલો ફાલ થયો છે, આ ચાલુ થયો છે અને આ એક જ મહિનાની અંદર ગલગોટાની તો આવક પણ ચાલુ થઈ ગઈ છે. એટલે અત્યાર સુધીમાં 3 પાકોમાં સૌથી સુપર રિઝલ્ટ મળ્યું હોય તો ગલગોટાઓનું, કે જે આવક પણ એની ચાલુ થઈ ગઈ છે. આપણે પહેલા વિડીયોમાં બ્લોકમાં મૂક્યું હતું કે આવક ચાલુ થઈ ગઈ છે 14 ફેબ્રુઆરીથી. હવે આ ખેતરમાં અમે એક જ જાતમાં તમે બીજો જોઈ શકો છો બધા ફૂલો, અને આ વેલા પણ જુઓ તમે, વેલા પણ મળ્યા છે. પપૈયાના પણ ડોકા મજબૂત જ થઈ ગયા છે, બધાનો થડ જુઓ કેટલું મજબૂત થઈ ગયું છે. એટલે મને એમ લાગે છે કે જાન્યુઆરીમાં વાવેતર કરવાથી ખૂબ જ સારું એવું રિઝલ્ટ મળે ને એવું લાગે છે. અને આ 786 રેડ લેડી જાત છે પપૈયાની, અને આ ગલગોટા છે ઓર્બિટ છે. આ રહી અને એક બીજી જાતોમાં પણ વાવી છે અમે. આના સાથે સાથે બીજી જાત હું તમને બતાવું. એ રીએ પીળા કલરના ફૂલ છે, એ ટેનિસ બોલ છે. આ તમે બધા જોયા છે ગલગોટા. આ તો જુઓ, આ બીજી જાત છે, એક ટેનિસ બોલ છે. આ એક છોડ અહીંયા આવી ગયો તો, બીજો છોડ હું તમને બતાવું એનો વિકાસ કેટલો થયો છે. હજી ફૂલ એમાં બેસવાનું ચાલુ નથી થયું. આ 3 લાઈનો અલગ કરી છે એરિયા મેં, અને એનો વિકાસ જુઓ તમે એટલો ખૂબ જ સરસ છે. આ એને જુઓ, આ પીળા કલરના ગલગોટા, આ ટેનિસ બોલ જાત છે આ રીએ. અને એનો ફાલ જુઓ, વિકાસ તમે જુઓ કેટલો છે. આ 1 ફૂટનો 1.25 ફૂટનું અંતર છે ને, પણ બંને મળી ગયો છે. એટલી ડૂંકો છૂટી છે એના ઉપર, લગભગ 40 તો ડૂંકો ફૂટી છે આની ફૂલની. એટલે અત્યારે ભાવ પણ સારા છે. કુદરતની મહેરબાની છે, ભગવાનની મહેરબાની, સારું એવું રિઝલ્ટ મળ્યું છે. અને ખેતરમાં કંઈક હોય, મતલબ કહેવાનો મતલબ કે જણનારીમાં જોર હોય તો ઉત્પાદન તો મળે જ છે. આ તરબૂચના અંદર વ્હાઇટ ફ્લાય અને એક મોલો, એનાથી પરેશાન થઈ ગયા છે અમે. આ જુઓ તમે, બિલકુલ એક પત્તે 10 કે એવી વ્હાઇટ ફ્લાય ઉડે છે. આ ઉડી જુઓ તમે, આ ઝીણી ઉડે. એટલે એના કારણે પરેશાન થઈ ગયા હતા અમે, પણ 2 સ્પ્રે મારી દીધા છે અમે વ્હાઇટ ફ્લાય માટેના. ફરી ત્રીજો એક સ્પ્રે હવે મારવાનું ચાલુ કરવું છે. અને મને એમ લાગે છે કે આ જે ગલગોટા વાવ્યા ને એના કારણે વ્હાઇટ ફ્લાય તરબૂચમાં પડી હોય. કારણ કે ગલગોટા હોય એ મચ્છીને એટ્રેક્શન કરતા હોય અને મચ્છી ખેંચવાનું કામ કરતા હોય. એ પપૈયા માટે બિલકુલ સક્સેસ રહે છે કે મચ્છી ગલગોટા ખેંચી લે અને પપૈયાને વાયરસ ના આવવા દે. અને બીજું કે આ 3 પાક એક સાથે કરવાનો મતલબ એ છે કે ગલગોટાના અંદરથી જે પપૈયામાં કે એમાં જે નિમાટોડિક રોગ આવે છે, નિમાટોડ રોગના બચાવ માટે ગલગોટા બિલકુલ સક્સેસ છે. એટલે એ અમને ફાયદો થશે એનાથી.
અને બીજું તમે આજુબાજુ જોઈ શકો છો ફૂલોનો બેસાર અને બધું. અને અમે રોટોવેટર મારી અને વચ્ચેનું નિંદામણ હતું એ નાના ટ્રેક્ટરના રોટોવેટરથી મારીને સાફ કરી દીધું છે. આ થોડું ઘણું જે સાઈડોમાં રહી ગયું છે એ નિંદામણ અમે હાથ નિંદામણથી દૂર કરી દેવામાં આવશે અને બિલકુલ ક્લીન કરી દેવામાં આવશે. તમે આગળ આખી પટ્ટી જુઓ એની રોટોવેટર મારીને બિલકુલ સાફ ક્લિયર. જય હિન્દ.